તો આજે સવારથી રાજ્યના 125 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। આજે સુરતના ઉમરપાડામાં 9.72 ઇંચ વરસાદ, નડિયાદમાં 7.52 ઇંચ વરસાદ વરસ્યો છે, ખેડાના વસોમાં 6.97 ઇંચ વરસાદ, તો આણંદના બોરસદમાં 6.69 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ખંભાતની વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં ખંભાતમાં 6.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભરૂચના નેત્રંગમાં 6.1, પેટલાદમાં 5.98, નર્મદાના સાગબારામાં 5.98 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। તો આ તરફ આણંદમાં 5.94 ઇંચ વરસાદ, તાપીના ડોલવણમાં 5.87 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરતના અંબિકામાં 5.75 ઇંચ, સુરતના અરેઠમાં 5.43 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ડાંગના સુબીરમાં 5.39 ઇંચ અને સુરતના બારડોલીમાં 5.39 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। તમામ જિલ્લાઓમાં જે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અપાયું છે તેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 9.72 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યભરની જો વાત કરીએ તો રાજ્યભરના 125 તાલુકાઓમાં વરસાદ સવારથી અત્યાર સુધીમાં આવી ચૂક્યો છે અને હજુ પણ 4 વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી પણ આગાહી છે। તેની વચ્ચે 125 તાલુકાઓમાં વરસાદ ખાબકી ચૂક્યો છે। નડિયાદમાં 7.52 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, ખેડાના વસોમાં 6.97 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં વરસ્યો છે, આણંદના બોરસદમાં 6.69 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે।